વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે એનએમએસ ક્વિઝ સિરીઝનો 15મી ક્વિઝ આજે આપણે જોવાના છીએ. એસએટી એટલે વિભાગ 2 ની અંદર જે પૂછાય છે એની અંદર તો ચેપ્ટર 2 સૂક્ષ્મ જીવો અને શત્રુ ધોરણ 8 વિજ્ઞાન જેની અંદર ક્વિઝ જોવાના છીએ. જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો આપણે જોઈએ ક્વિઝ. 1. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? એ શર્કરા, બી આલ્કોહોલ, સી હાઇડ્રોક્લોરિક એસિડ, ડી ઓક્સિજન. તો જવાબ આવશે બી આલ્કોહોલ. 2. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? એ સોડિયમ બાયકાર્બોનેટ, એ સ્ટ્રેપ્ટોમાઇસિન, સી આલ્કોહોલ, ડી ઈસ્ટ. તો જવાબ આવશે ડી સ્ટ્રેપ્ટોમાઇસિન. 3. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે? એ માદા એનોફિલિસ મચ્છર, બી વંદો, સી માખી, ડી પતંગિયું. તો જવાબ આવશે એ માદા એનોફિલિસ મચ્છર. 4. ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? એ કીડી, બી માખી, સી ડ્રેગન માખી, ડી કરોળિયો. તો જવાબ આવશે બી માખી. 5. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા? એક ગરમી, બી પીસવું, સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ, ડી મસરવું. તો જવાબ આવશે સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ. 6. ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? એ બેક્ટેરિયા, બી પ્રજીવ, સી ફૂગ, ડી વાયરસ. તો જવાબ આવશે ડી વાયરસ. 7. વાયરસથી થતો રોગ કયો છે? એ પોલિયો, બી કોલેરા, સી ક્ષય, ડી ટાઇફોઇડ. તો જવાબ આવશે એ પોલિયો. 8. મરડો શાનાથી થતો રોગ છે? એ લીલ, બી પ્રજીવ, સી ફૂગ, ડી વાયરસ. તો જવાબ આવશે બી પ્રજીવ. 9. ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? એ બેક્ટેરિયા, બી પ્રજીવ, સી ફૂગ, ડી વાયરસ. તો જવાબ આવશે એ બેક્ટેરિયા. 10. નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? એ કોલેરા, બી મેલેરિયા, સી ઇન્ફ્લુએન્ઝા, ડી પોલિયો. તો જવાબ આવશે એ કોલેરા. 11. કયા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે? એ બેક્ટેરિયા, બી ફૂગ, સી લીલ, ડી વાયરસ. તો જવાબ આવશે સી લીલ. 12. વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? એ મોલ્ડ, બી ઈસ્ટ, સી મશરૂમ, ડી સેવાર. તો જવાબ આવશે એ મોલ્ડ. 13. નીચેના પૈકી કઈ લીલ છે? એ અમીબા, બી મશરૂમ, સી પેરામિશિયમ, ડી ક્લેમિડોમોનાસ. તો જવાબ આવશે ડી ક્લેમિડોમોનાસ. 14. નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી? એ સ્ટ્રેપ્ટોમાઇસિન, બી પેનિસિલિન, સી ટેટ્રાસાઇક્લિન, ડી એસ્પિરિન. તો જવાબ આવશે ડી એસ્પિરિન. 15. શીતળાની રસી કોણે શોધી હતી? એ લુઈ પાસ્વરે, બી ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, સી ડોક્ટર એડવર્ડ જેનરે, ડી રોબર્ટ કોકે. તો જવાબ આવશે સી ડોક્ટર એડવર્ડ જેનરે. 16. ક્ષય શાના દ્વારા ફેલાય છે? એ હવા, બી પાણી, સી ખોરાક, ડી સંપર્ક. તો જવાબ આવશે એ હવા. 17. કોલેરા શાના દ્વારા ફેલાય છે? એ હવા, બી પાણી, સી સંપર્ક, ડી મચ્છર. તો જવાબ આવશે બી પાણી. 18. દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? એ મેલેરિયા, બી ક્ષય, સી શીતળા, ડી કોલેરા. તો જવાબ આવશે સી શીતળા. 19. શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? એ ડિપ્થેરિયા, બી ટાઇફોઇડ, સી ત્રિગુણી, ડી પોલિયો. તો જવાબ આવશે ડી પોલિયો. 20. ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શાની શોધ કરી હતી? એ પેનિસિલિન, બી શીતળાની રસી, સી હડકવાની રસી, ડી આઠવન. તો જવાબ આવશે એ પેનિસિલિન. 21. પીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? એ ક્ષય, બી કોલેરા, સી મેલેરિયા, ડી શીતળા. તો જવાબ આવશે એ ક્ષય. 22. નીચેના પૈકી કયું પ્રજીવ નથી? એ અમીબા, બી પેરામિશિયમ, સી પ્લાઝ્મોડિયમ, ડી પેનિસિલિયમ. તો જવાબ આવશે ડી પેનિસિલિયમ. 23. કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે? એ વાયરસ, બી ફૂગ, સી લીલ, ડી બેક્ટેરિયા. તો જવાબ આવશે એ વાયરસ.
24 હડકવાની રસી કોણે શોધી હતી? એ ડોક્ટર એડવર્ડ જેનરે, બી ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, સી ડોક્ટર લુઈ પાસ્વરે, ડી રોબર્ટ કોશે. તો જવાબ આવશે બી ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. 25 નીચેનામાંથી કઈ ફૂગ નથી? એ બ્રેડ મોલ્ડ, બી પેનિસિલિયમ, સી એસ્પરજીલસ, ડી પેરામિશિયમ. તો જવાબ આવશે ડી પેરામિશિયમ. 26 ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? એ માખી, બી માદા એનોફિલિસ મચ્છર, સી માદા એડિસ મચ્છર, ડી પ્લાઝ્મોડિયમ. તો જવાબ આવશે સી માદા એડિસ મચ્છર. 27 નીચેના પૈકી કયો રોગ પાણીથી ફેલાતો નથી? એ કોલેરા, બી ટ્યુબરકુલોસિસ, સી ટાઇફોઇડ, ડી કમરો. તો જવાબ આવશે બી ટ્યુબરક્યુલોસિસ. 28 કઈ નીલહરિત લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? એ એનાબીના, બી રાઇઝોબિયમ, સી ક્લેમિડોમોનાસ, ડી મોલ્ડ. તો જવાબ આવશે એ એનાબીના. 29 એઇડ્સ તો રોગ શાનાથી થાય છે? એ વાયરસથી, બી બેક્ટેરિયાથી, સી ફૂગથી, ડી પ્રજીવથી. તો જવાબ આવશે એ વાયરસથી. 30 કયા બેક્ટેરિયા જમીનમાંના નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે? એ રાઇઝોબિયમ, બી એઝોબેક્ટર, સી સ્યુડોમોનાસ, ડી નોનસ્ટોક. તો જવાબ આવશે સી સ્યુડોમોનાસ. 31 સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? એ બેરોમીટર, બી થર્મોમીટર, સી સૂક્ષ્મદર્શક યંત્ર, ડી કેલિડોસ્કોપ. તો જવાબ આવશે સી સૂક્ષ્મદર્શક યંત્ર. 32 સૂક્ષ્મજીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે? એ 4, ડી 2, સી 5, ડી 3. તો જવાબ આવશે એ 4. 33 નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? એ લીલ, બી વાયરસ, સી બેક્ટેરિયા, ડી પ્રજીવ. તો જવાબ આવશે બી વાયરસ. 34 નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતો ભિન્ન છે? એ પ્રજીવ, બી બેક્ટેરિયા, સી વાયરસ, ડી ફૂગ. તો સી વાયરસ. 34 ટીબીનું પૂરું નામ આપો. ટ્યુબરક્લોનિક, ટ્યુબરક્યુલોસિસ, ટેલિક્લિનિક, ડી એક પણ નહીં. તો જવાબ આવશે ટ્યુબરક્યુલોસિસ. 36 ટીબી અને ટાઇફોઇડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? એ બેક્ટેરિયા, બી પ્રજીવ, સી વાયરસ, ડી ફૂગ. તો જવાબ આવશે એ બેક્ટેરિયા. 37 ફૂગ તો ઈસ્ટ, તો લીલ તો સ્પાયરોગાયરા. 38 નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી? પેનિસિલિયમ, બ્રેડ મોલ્ડ, સ્પાયરોગાયરા, એસ્પરજીલસ. તો જવાબ આવશે સ્પાયરોગાયરા. 39 નીચેનામાંથી કયો સજીવ અનિયમિત આકાર ધરાવે છે? એ અમીબા, સ્પાયરોગાયરા, સી પેરામિશિયમ, ડી ક્લેમિડોમોનાસ. તો જવાબ આવશે એ અમીબા. 40 નીચેનામાંથી કયા સજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે? એ અમીબા, બી સ્પાયરોગાયરા, સી પેરામિશિયમ, ડી ક્લેમિડોમોનાસ. તો જવાબ આવશે સી પેરામિશિયમ. 41 સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે? એ કેક બનાવવામાં, બી દહીં બનાવવા, સી બ્રેડ બનાવવા, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 43 આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી હાઇડ્રોજન. તો જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ. 43 ખાલી જગ્યાએ આથવણની શોધ કરી? એ લુઈ પાસ્વર, બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, સી એડવર્ડ જેનર, ડી રોબર્ટ કોશ. તો જવાબ આવશે એ લુઈ પાસ્વર. 44 ખમણ ઢોકળાની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે? એ ઠંડી, બી ગરમી, સી ઈસ્ટના કોષોની વૃદ્ધિ, ડી એક પણ નહીં. તો જવાબ આવશે સી ઈસ્ટના કોષોની વૃદ્ધિ. 45 એલેક્ઝાન્ડર ફ્લેમિંગના પ્રાયોગિક કાર્ય દરમિયાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવનાર સૂક્ષ્મજીવ ખાલી જગ્યા છે? એ મોલ્ડ, બી પ્રજીવ, સી વાયરસ, ડી લીલ. તો જવાબ આવશે એ મોલ્ડ. 46 મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે? એ લુઈ પાસ્વર, બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, સી એડવર્ડ જેનર, ડી જગદીશચંદ્ર બોઝ. તો જવાબ આવશે બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. 47 શાના દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે? એ રસી, બી ફૂગ, સી લીલ, ડી
બેક્ટેરિયા, તો જવાબ આવશે એ રસી. 48 વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત નીચેના પૈકી કયો રોગ મોટે ભાગે દૂર કરી શકાયો છે? એ મેલેરિયા, બી ટીબી, સી શીતળા, ડી કમરો, તો જવાબ આવશે સી શીતળા. 49 મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ખાલી જગ્યા એ કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં, બી ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવા નહીં, સી ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં, ડી ઉપર આપેલ તમામ, તો જવાબ આવશે ડી ઉપર આપેલ તમામ. 50 પેચ્યુરાઇઝ દૂધ બનાવવા માટે તેને કેટલા તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે? 100 સેલ્સિયસ, બી 70 સેલ્સિયસ, સી 80 સેલ્સિયસ, ડી 50 સેલ્સિયસ, તો જવાબ આવશે બી 70 સેલ્સિયસ. તો આજે આપણે એનએમએમએસ સિરીઝનો ક્વિઝ નંબર 15 જોઈ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જેથી એ પણ એનએમએમએસ સિરીઝના ક્વિઝના વિડીયો જોઈ શકે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર શેર કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.